સરકાર દ્વારા ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દેશનો છૂટક ફુગાવો 4%થી નીચે પહોંચી ગયો છે. પરંતુ તેના એક દિવસ પછી એટલે કે હોળીના એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હીથી ચેન્નઈ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 4 પૈસાથી 1 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. પૂર્વ ભારતના સૌથી મોટા મહાનગર કોલકાતામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ દેશના સૌથી મોટા મહાનગર અને દેશની આર્થિક રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત પડી છે. જો ગુજરાતના 2 મોટા શહેરોમાં ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.48 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 90.15 રૂપિયા પ્રતિ લીટર થયો છે. આ સાથે ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 94.69 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 90.36 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જો આપણે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો કાચા તેલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.